નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી દાગીના ચોરતી એક માથાભારે ટોળકીનો પર્દાફાશ કર્યો છે। પોલીસ કમિશનરની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચે ખાસવાડી સ્મશાન નજીકથી ઓટો રિક્ષા ચાલક મોહમ્મદ યુનુસ કાગદી અને મહિલા આરોપી કાલી જસપાલ લોંઢેને ઝડપી પાડ્યા છે। પકડાયેલી મહિલા આરોપી કાલીએ કબૂલાત કરી હતી કે તે યુનુસ કાગદી તથા અન્ય સાગરીતો સાથે મળીને ખોડિયારનગર, ગોત્રી, રેલવે સ્ટેશન અને સોમા તળાવ જેવા વિસ્તારોમાં વૃદ્ધ મહિલાઓની બેગમાંથી સોનાના હાર, વીંટી અને અન્ય દાગીનાની ચોરી કરતી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકી પાસેથી કુલ 4,52,200ની કિંમતના સોના ચાંદીના દાગીના અને ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ સાથે ચોરીના 04 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। વધુ કાર્યવાહી માટે આરોપીઓને હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।